મમ્મી આજે મોટી બીજ કહેવાય, રામાપીરની બીજ એ કહેવાય અને જગન્નાથ ભગવાનની બીજ કહેવાય. તો આનું મહત્વ કેમ બે બીજ ભેગી ગણાય અને મોટી બીજ કહેવાય, એનું મહત્વ સમજાવો ને. જગન્નાથપુરીનું એવું છે કે ઇન્દ્રધૂમ્ન રાજા હોય એને બહુ મસ્ત બનાવ્યું હોય, આપણે મંદિર બહુ સરસ બનાવ્યું હોય, બહુ સારો રાજા હોય, એટલા માટે એને એમ કે હું મૂર્તિમાં હારી પધરાવું એમ કે એને ઈચ્છા હોય કે હું સરસ મૂર્તિ પધરાવું એમ. તો પહેલાં વિચાર્યું ન હોય કે એમાં હું પધરાઈશ, પણ મંદિર હીરા માણે ઝવેરાત એવું બધું જડેલું એવું મંદિર મસ્ત બનાવ્યું કે દુનિયામાં ન હોય એવું. એટલા માટે એક બ્રાહ્મણ આવે પછી એને બ્રાહ્મણ કહેશે કે રાજા તું મંદિર તો બહુ સરસ બનાવ્યું, તે મસ્ત બનાવ્યું, પણ તું કે તે વિચાર્યું કે આમાં કઈ મૂર્તિ હું પધરાવી છે એમ. તે કે તો મને કહો કે કઈ મૂર્તિ આમાં પધરાવે. તે કે નીલમાધવ ભગવાનની મૂર્તિ પધરાવો એમ. તો નીલમાધવની મૂર્તિ મારે લેવા ક્યાં જવું, તપાસ કરાવી બધી, તો નીલમાધવની મૂર્તિ મળે નહીં. પછી એક જગ્યાએ કાંઈ ખબર પડી કે બધા હોય માણસો, એ કે તમે કોને માનો, તો કે મેં નીલમાધવ નહીં, કે ક્યાં છે, કે એ ખબર નથી, કે અમારા એ કે ઓલા ભાઈ છે એ કે એ માને છે કે સભર એ નાતના આવતા છે એવા, તે કે એ માને છે કે તમે જોયા છે, તે કે ના ના અમે નથી જોયા, પણ એ રોજે જાય છે પૂજન કરવા, એને લીધે અમારે બધાને બહુ સારું છે એમ કે નીલમાધવને માનીએ એમ એમાં. પછી બધા બહુ ગોત્યા પણ નીલમાધવની મૂર્તિ મળે નહીં. પછી એ કે અમારે રાજા હતી, એ ભાઈને એમ થયું કે લેને હું રાજાને જ મળું, અને રાજાએ એને કીધું કે મોટામાં મોટું સન્માન કરશું અને મોટામાં મોટી એને તમને ભેટ આપશું એમ. એટલે તમે નીલમાધવની મૂર્તિ જે કોઈ લાવે ને એને, એટલે નીલમાધવની મૂર્તિ એ ગોતવા નીકળે છે. એટલે પછી એક ઘેરે જાય છે, તે એ કે આ રાજાનું ઘર છે. પછી ત્યાં એક દીકરી હોય, યુવાન દીકરી, પછી એને કહે છે કે નીલમાધવની મૂર્તિ મારે જોવી છે એમ. તે રાજાને કહે છે નીલમાધવની મૂર્તિ મને બતાવો એમ. તો એ કે નીલમાધવની મૂર્તિ બતાવું, પણ આખે પાટા બાંધીને મૂર્તિ બતાવું એમ. એટલે આખે પાટા બાંધીને લઈ જાય છે ને. એ ભાઈ બહુ સાલાક હોય, રાજાનો જે માણસ મોકલેલો હોય એ રાય વેરતો ગયો હોય, એટલે એને એમ કે રસ્તો જડે આખે પાટા બાંધીને ગયો હોય એટલે મળે નહીં. પછી એને કીધું રાજાને જઈને મૂર્તિ તો મળી ગઈ છે નીલમાધવની, પણ આવી રીતના છે એમ, કે તું સૈન્ય લઈને જા અને નીલમાધવની મૂર્તિ લઈ આવે એમ. તો પછી બધું કરી જોયું, પણ જ્યાં નીલમાધવની મૂર્તિ ગોતે છે ત્યાં મૂર્તિ ત્યાં જાય છે, મૂર્તિની જગ્યા મળી જાય ત્યાં એ મૂર્તિ નાદેખ થઈ જાય છે. પછી મૂર્તિ મળે નહીં. પછી રાજા બહુ ભગવાનને યાદ કરે છે કે મને મૂર્તિ મારે જોવે છે એમ. કે ભગવાને એને કીધું એ કે તારે મૂર્તિ જોવે તો બધું અહંકાર ને ઈ ને પુનદાન ને બધું આ ને તે યજ્ઞ બધું કરવું પડશે એમ. તે બહુ એને કરે છે. પછી ભગવાનને કહે છે કે મારે હવે ભગવાન પાસે કાંઈ માગવું નથી, ભગવાન પોતે જ આવશે મારી પાસે એમ. પછી બધું કરી નાખ્યું તો ભગવાન આવે નહીં. એટલે પછી એક દી ભગવાન એને સપનામાં આવીને કીધું કે તારે જે મૂર્તિ બનાવી છે એ લાકડું તારે તણાતું અઠવાડિયાની અંદર આવશે, અને એમાં લાકડાની ઉપર શંખ ચક્ર અને ગદાનું નિશાન હશે દોરેલું લાકડા ઉપર. એ લાકડું તું દરિયા કિનારે સાગરને કાંઠે આવશે તો તું લઈ લેજે. એટલા માટે એકદમ એ કઈ રાખે છે બધા એના સાથીદારોને કે તું આ લાકડું આવે ને તો તમે લાવજો, લાકડું આવે એવામાં ત્યાં તણાતું. એટલા માટે એ લાકડું છે ને એ ભાઈ દરિયા કિનારે લાવે છે મંદિરની બાજુમાં. પછી શિલ્પકારોને બોલાવે, શિલ્પકારો આવે બધા, એના હથિયારો તૂટી જાય પણ એની મૂર્તિ બનતી નથી લાકડાની. પછી એક ઘરડા બ્રાહ્મણ આવે છે અને શિલ્પકાર, તે કહે છે કે હું મૂર્તિ બનાવી દઉં એમ. હું મૂર્તિ બનાવું તો મારી એક શરત. તે કે હું શરત એમ. તે કે હું બંધ બારણે મૂર્તિ ઘડીશ એમ, કે બારી બારણા મંદિરના બધા બંધ થઈ જવા જોવે એ રીતના હું મૂર્તિ ઘડીશ. તે કે વાંધો નહીં રાજા, કે મૂર્તિ બનતી હોય તો મારે એ જ કામ છે. એટલા માટે પછી બધા કે રાજા બહુ ડાયો, બહુ બધી વાતે હારો બધા ટીકા કરવા મળે કે રાજા ડાયો તો છે પણ કે મૂર્તિ બનતા કે કાંઈ બંધ બારણે થોડી કરાય, માલપા ફૂલ ઝવેરાત હીરા મોતી બધું જડેલું છે, આ ત્યાં શિલ્પકાર ક્યાંક લઈને ન વયો જાય એમ. એવામાં રાણીને એવું થાય છે, અઠવાડિયું જાય ને 7 દિવસ ત્યાં રાણીને એવું થાય, રાજાને કહે છે કે આવી રીતના આપણે તો મંદિરમાં આટલી બધી વસ્તુ છે તો એ આ શિલ્પકાર ક્યાંક લઈને ન વયો જાય એમ.
એવામાં રાજાને પછી એક તો આપણે સ્ત્રીનું કામ જ એવું કે સ્ત્રી કહે એટલે પુરુષને માનવું પડે, એટલે એ રાજા ગયા અને બારણા ખોલાવી નાખે છે ને, અને ભગવાન ત્યાંથી, ભગવાન પોતે શિલ્પકાર બનીને આવ્યા હોય એટલે ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ જાય. એવામાં હાથ પગ વંજાની મૂર્તિ ઘડેલી હોય એ રહેશે, અને એટલું બની હોય અઠવાડિયામાં તો, અને હાથ પગ બાકી રહી ગયા હોય એટલે ભગવાનની મૂર્તિ હાથ પગ વંજાની એટલા માટે છે. એટલે ભગવાન જતા રહ્યા, અને પછી પાછા રાજાને એવું થાય કે ભગવાન તે આવું કર્યું કે તું અડધી મૂર્તિ ઘડીને વહી ગયા એમ. એ ભગવાનને કહેશે કે ભગવાન, રાજા કહેશે, ભગવાન સપનામાં આવીને કે રાજા તું છે ને હવે એ હાથ પગ વંજાની મૂર્તિ છે, હાથ ન હોય એટલે તારું કાંઈ વસ્તુ મંદિરમાં લઈ ન શકે, અને પગ ન હોય એટલે ચાલીને ત્યાં જઈ ન કે. એવામાં ભગવાન એમ કહેશે કે હવે તું આ મૂર્તિ છે ને તું આની પ્રાણ પ્રતિષ્ઠા કર. એટલા માટે જગતપુરીમાં આપણે આ જે મૂર્તિ હાથ પગ વંજાની એટલા માટે છે કે ભગવાન અધવશ્ય મૂકીને વયા ગયા છે, અને એને કીધું એ પ્રમાણે આ મૂર્તિ બનાવી છે, અને બહુ મહારાજા હતો. બસ આટલું જ મારું. તો જોઈ સાંભળ્યું તમે મસ્ત કથા, જગન્નાથપુરીની મૂર્તિ કઈ રીતે છે ને ભગવાનના હાથ પગ કેવી રીતે નથી બન્યા, અને ભગવાન પોતે એની મૂર્તિ બનાવવા માટે આવ્યા હતા. અને બીજું હજી એક વસ્તુ કીધી છે કે જગન્નાથપુરીમાં આપણે સુભદ્રા, જે ભગવાનની બેન હતી સુભદ્રા, કે જેને નગર ચર્ચા કરવા માટે જવું હતું, એક આ કથા છે. પણ આ બીજી કથા હતી શોર્ટમાં જે મમ્મીએ સમજાવી.